નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કામરેજ તાલુકાના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મોટી ભેટ આપી। કામરેજમાં 4000 ચોરસ મીટર જમીન પર અદ્યતન હાઈસ્કૂલ નિર્માણ પામશે અને હાયર સેકન્ડરી શાળા નિર્માણ પામશે। શાળા માટે 6 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે। શિક્ષણમાં કરાયેલું રોકાણ એ સમાજના ઉજ્જવળ ભવિષ્યની સૌથી મોટી મૂડી છે તેવા સ્પષ્ટ ધ્યેય સાથે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ અને ગુણવત્તા વધારવા માટેના મક્કમ પગલાં લેવામાં આવી રહ્યા છે। કામરેજ વિધાનસભા મત વિસ્તારમાં સમાવેશ કામરેજ તાલુકાના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે નવી હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી શાળાનું નિર્માણ કરવામાં આવશે, જે માટે જમીન ફાળવવામાં આવી છે અને આ આધુનિક શાળા ભવનના નિર્માણ માટે 6 કરોડની માતબર રકમ પણ મંજૂર કરવામાં આવી છે, જ્યાં ધોરણ 12 સુધીનું શિક્ષણ નિઃશુલ્ક ઉપલબ્ધ થશે। આજે કામરેજ વિસ્તારની અંદર હાઈસ્કૂલ અને હાઈ સેકન્ડરી માટેની ગવર્મેન્ટે આ 4000 વાર જગ્યા સ્કૂલ માટે ફાળવવામાં આવી છે। સ્કૂલનું ભવનના પણ 6 કરોડ રૂપિયા મંજૂર કરી અને હવે ટેન્ડરિંગ કરીને આ વિસ્તારની અંદર હાઈસ્કૂલ અને હાઈ સેકન્ડરી અદ્યતન અહીંના મધ્યમ વર્ગના પરિવાર માટેના દીકરા દીકરીઓ વિના મૂલ્યે 12 ધોરણ સુધી ભણી શકે એવી વ્યવસ્થા કરવા માટે આજે અમારી ટીમ ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો બધા સાથે મળી આ જગ્યા સરકાર દ્વારા આપવામાં આવે છે એ જોઈ અને અમે નક્કી કર્યું છે કે આ સ્થળ પર આ વિસ્તાર માટે એક નવું શિક્ષણ માટેનું ભવન અમે આપી રહ્યા છીએ। એ માટે અમારી ટીમ આજે આ વિસ્તારમાં આવી હતી।